પટેલ પ્રગતિ મંડળ અને એડવોકેટ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ પટેલ પ્રગતિ મંડળની વાડી હની પાર્ક રોડ અડાજણ ખાતે સાંજે 5 થી 8 વાગ્યા કાર્યક્રમમાં શોક સંગીત, શ્રદ્ધાંજલિ સભા અને શાંતિ મંત્રોનું પઠન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સામાન્ય જનતાને પણ જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી, જેથી આપણે બધા તે શહીદોના આત્માની શાંતિ માટે સાથે મળીને પ્રાર્થના કરી શકીએ। આ કાર્યક્રમ શોકના આ સમયમાં સમુદાયમાં એકતાને પ્રોત્સાહન આપીને દિવંગત આત્માઓ માટે प्रार्थना करी हती। ब्यूरो रिपोर्ट बाय वीटी न्यूज चैनल शरीफ सानी साथे। अरविंद भाई पटेल। अरविंद भाई कई जगह से कार्यक्रम हूँ पटेल प्रगति मंडल में मंत्री छूँ अने आज श्रद्धांजलि रूपे पटेल प्रगति मंडल अने एडवोकेट फ्रेंड्स ग्रुप ना संयुक्त उपक्रमे एक श्रद्धांजलि कार्यक्रम राखवामां आव्यो छे। गत तारीख 12/6/2025 ना रोज अमदावाद में थी जे प्लेन उकी जवा निकळ्યું અને છેલ્લી 2-5 મિનિટમાં જ આખું પ્લેન ક્રેશ થઈ ગયું। એ બાબતે ઘણા વ્યક્તિઓ જેમાં સવાર હતા એના મૃત્યુ થયા। સાથે આપણા પૂર્વ મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પર આ પ્લેનમાં હતા, એમનું પણ અકાળે અવસાન થયું। ખરેખર બહુ મોટી દુર્ઘટના બની અને એમના પરિવારને સાંત્વના આપવા માટે અને એમના આત્માને શાંતિ, સદગતના આત્માઓને શાંતિ આપવા માટે અમે આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ વકીલ મંડળ અને પટેલ પ્રગતિ મંડળના માધ્યમથી રાખવામાં આવ્યો હતો। મારું નામ સાગર વેલ્દી છે, હું પોતે વકીલ છું। આજે પ્રોગ્રામ છે કઈ જગ્યા પર? અમદાવાદમાં જે પ્લેનનું દુર્ઘટના થઈ એમાં જુનિયર ડૉક્ટરો સહિત 241 જણા સવાર હતા। એ પૈકી એક યાત્રી બચી ગયેલા હતા અને એના સિવાય તમામનું મૃત્યુ થયું। હવે એ અત્યંત શોકાતુર, અત્યંત અવિસ્મરણીય, કલ્પના પણ નહીં કરી શકાય એવું ઘટના ગુજરાતના ધરતી પર બની ગઈ છે। એ મૃત આત્માઓને આત્માના શાંતિ માટે પ્રભુએ પોતાના સાનિધ્યમાં જગ્યા આપે એ હેતુથી અમે આ કાર્યક્રમ પ્રગતિ સભાગૃહ શ્રી પટેલ પ્રગતિ મંડળ તથા એડવોકેટ્સ ફ્રેન્ડ્સ ગ્રુપના નેજા હેઠળ સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ છે। સદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દરેક સમાજના લોકો, જાતિઓ હાજર રહી મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપેલી છે। જે